હાલ અત્યારે યુટ્યુબની અંદર એક અલગ પ્રકારનું કન્ફ્યુઝન ક્રિએટ થયું છે. યુટ્યુબમાં મારે શોર્ટ્સ વિડીયો મૂકવા જોઈએ કે લોંગ વિડીયો ઉપર કામ કરવું જોઈએ. આજના વિડીયોમાં તમને આ એકદમથી ક્લિયરિટી આવી જવાની છે, કેમ કે હું તમને જે વસ્તુ પસંદ છે ને એ દેખાડવાનો છું. અર્નિંગ ઇન ધ સેન્સ કે શોર્ટ્સમાં 5 લાખ વ્યૂ આવ્યા હોય તો કેટલા પૈસા મળે, અને લોંગ વિડીયોમાં 5 લાખ વ્યૂ આવ્યા હોય તો કેટલા પૈસા મળે. છે ને કામનો વિડીયો? ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં. મારું નામ છે મિલન દાણીધરિયા. છેલ્લા 5 વર્ષથી આપણે યુટ્યુબ ક્ષેત્રમાં સરસ મજાનું કામ કરી રહ્યા છીએ. આજના વિડીયોમાં તમારું જે કન્ફ્યુઝન છે કે મારે મારી ચેનલ ઉપર શોર્ટ્સ વિડીયો મૂકવા કે લોંગ વિડીયો મૂકવા, એનું કન્ફ્યુઝન દૂર કરી દેવાનો છું. મેં તમને અગાઉ કીધું એમ આજના વિડીયોમાં આપણે લાઈવ જોવાના છીએ કે ભાઈ શોર્ટ્સની અર્નિંગ કેટલી થાય છે અને લોંગ વિડીયોની અર્નિંગ કેટલી થાય છે. હું ગેરંટી મારીને કહું છું દોસ્તો, તમે એ વસ્તુ જોશો ને ચોંકી જશો કે ભાઈ એક વિડીયો તમને આટલું પેમેન્ટ આપી શકે. જોડાયેલ રહો વિડીયોમાં. આપણે અહીંથી વાયટી સ્ટુડિયો ઓપન કરીએ છીએ, બરોબર. વાયટી સ્ટુડિયોની અંદર આપણે શું જોવાનું છે કે ભાઈ શોર્ટ્સ વિડીયો. પહેલા આપણે શોર્ટ્સ વિડીયો જોઈએ કે ભાઈ શોર્ટ્સ વિડીયો જે છે એમાં તમે વિડીયો બનાવો છો અને વિડીયો વાયરલ થાય છે તો એ વિડીયોમાં તમને કેટલું અર્નિંગ થાય છે. મિનિમમ આપણે 5 લાખ વ્યૂ આવતા હોય ને એ ટાઈપનો વિડીયો આપણે જોઈએ. તો આની અંદર આપણે કોન્ટેન્ટમાં જઈએ ને એટલે આ જગ્યા ઉપર આપણા શોર્ટ્સ વિડીયો છે. તો વ્યૂ ઓલમાં જશું. વ્યૂ ઓલમાં જઈને આપણે છે ને સોર્ટ બાય, તો આમાં મોસ્ટ વ્યૂ કે ભાઈ સૌથી વધારે વ્યૂ મને શોર્ટ્સ વિડીયોમાં કેટલા આવ્યા છે એ આપણે ચેક કરીએ. ઓકે, તો આની અંદર છે ને 1 વર્ષ પહેલા જે વિડીયો સાધુ મહાત્માનો બનાવ્યો તો એમાં 4,95,000 વ્યૂ છે. ત્યારબાદ ઇન્દ્ર ભારતી બાપુનો એક વિડીયો છે એમાં 4,87,000 વ્યૂ છે. ત્યારબાદ એક પરમધામનો ઇતિહાસ છે એમાં 4,76,000 છે, બરોબર. એની નીચે મોરારી બાપુનું કથાનું રસોડું છે તો એમાં 3,98,000 છે. અને છેલ્લે હમણાં 1 મહિના પહેલાનો વિડીયો છે જેમાં 2,71,000 વ્યૂ આવ્યા છે. હવે આ બધાની ઇન્કમ આપણે જોઈએ કે કેટલી આવે છે. શું લાગે છે કેટલી હશે? લાઈવમાં બતાવું જો. હવે આ બાપુનો વિડીયો છે એ આપણે ઓપન કર્યું છે અહીંયા, અને અર્નિંગ તમારી સામે છે. 4,95,000 વ્યૂ છે. અને મારા સ્ક્રીન રેકોર્ડિંગમાં પણ તમે જોઈ શકો છો, અને મોબાઈલમાં અત્યારે લાઈવ તમે જોઈ શકો છો કેટલું છે, બરોબર. 347 રૂપિયા આવેલા છે, બરોબર. હવે આપણે કેટલા વ્યૂએ? 4,95,000 વ્યૂએ માત્ર 347 રૂપિયા આવ્યા છે, બરોબર. બેક જઈએ અહીંથી. હવે આપણે આ જે વિડીયો છે ઇન્દ્ર ભારતી બાપુ વાળો એ ચેક કરીએ. એમાં કેટલો આવ્યો છે તો કે 4,87,000 વ્યૂ આવ્યા છે અને મને પેમેન્ટ મળ્યું છે કેટલું? 205 રૂપિયા પેમેન્ટ મળ્યું છે. 205 રૂપિયા પેમેન્ટ મળ્યું છે. ત્યારબાદ પરબધામનો ઇતિહાસનો એક વિડીયો છે, 4,76,000 વ્યૂ છે. એની અંદર આપણે અર્નિંગ જોઈએ કેટલું મળ્યું છે. દોસ્તો, શોર્ટ્સ વિડીયોમાં છે ને તમને અર્નિંગ એટલું થતું નથી, એ ફેક્ટ વસ્તુ છે. આની અંદર આપણે આપણું અર્નિંગ જોઈએ કેટલું છે. 229 રૂપિયા સાહેબ અર્નિંગ થયું છે 4,76,000 વ્યૂએ, બરોબર. હજી એક વિડીયો લઈ લઈએ શોર્ટ્સ વિડીયોમાં. રિસન્ટલી જે મેં મૂકેલો છે ને 1 મહિના પહેલાનો મૂક્યો છે, 2,71,000 મને વ્યૂ આવ્યા છે. હવે એની અર્નિંગની વાત કરું ને સાહેબ તો કેટલા પેમેન્ટ આવેલું છે. વિડીયોની અર્નિંગ છે મારે 145 રૂપિયા, બરોબર. તો શોર્ટ્સ વિડીયોમાં અર્નિંગ આટલી હોય છે. હવે આ જ વસ્તુ આપણે લોંગ વિડીયોમાં જોઈએ. આપણે અંદાજિત 5 લાખનો વિડીયો જોયો હતો, તો હવે લોંગ વિડીયોમાં પણ આપણે એ જ જોઈએ કે ભાઈ એટલીસ્ટ 5 લાખ વ્યૂ જે વિડીયોમાં આવ્યા હોય ને એની અર્નિંગ આપણે જોઈએ કેટલી છે. પહેલામાં કેટલી હતી? અરાઉન્ડ 300 રૂપિયાની આસપાસ અર્નિંગ હતી. આની અંદર આપણે મોસ્ટ વ્યુડમાં જઈએ કે ભાઈ સૌથી વધારે વ્યૂ કેમાં આવ્યા છે. તો 4 વર્ષ પહેલાનો મારો વિડીયો છે એમાં 2 મિલિયન છે, 1 મિલિયન વાળો વિડીયો છે, 1.4 મિલિયન છે. આપણે 5 લાખ વાળો વિડીયો જોવાનો છે. 5 લાખ વાળો વિડીયો ક્યાં ગયો? ઓકે, 4,98,000. પેલો 4,97,000 હતો, આ 4,98,000 છે. પાતાળમાં જતો રસ્તો. આપણે એના ઉપર ક્લિક કરીને જોઈએ કે ભાઈ આપણને કેટલું અર્નિંગ એ વિડીયોમાં થયેલું છે. હવે દોસ્તો, તમે ક્લિયરલી ડિફરન્સ જોઈ શકો છો કે પહેલામાં આપણને મળતું હતું 300 રૂપિયા અને આ એક વિડીયોમાં આપણને 9,000 રૂપિયા મળેલા છે સાહેબ, બરોબર. 9,000 રૂપિયા એક વિડીયોમાં. ત્યારબાદ બીજો આપણે વિડીયો જોઈએ, એ છે 4,84,000 ઉપર. એ વિડીયોની આપણે ઇન્કમ જોઈએ. તો દોસ્તો, એ વિડીયોમાં 4,84,000 વ્યૂ આવેલા છે અને 13,000 રૂપિયાની ઇન્કમ છે સાહેબ. હવે આપણે એક 2 લાખ વાળો વિડીયો જોઈએ કે ભાઈ 2 લાખ વ્યૂ આવતા હોય તો કેટલું પેમેન્ટ મળે. એક 3 લાખ વાળો બી જોઈ લઈએ. સાળંગપુર હનુમાનજીનું મંદિર છે, એમાં આપણને કેટલું પેમેન્ટ આવેલું છે. 3,16,000 વ્યૂ છે અને 10,000 રૂપિયા પેમેન્ટ આવેલું છે સાહેબ.
લાસ્ટ વિડીયો એક લઈ લઈએ 2 લાખ વાળો. 2,09,000 વ્યૂ છે. સાક્ષાત મગર માતાજીના દર્શન છે. હવે એની અંદર આપણે વ્યૂ જોઈએ તો 2 લાખે આમાં આવ્યા છે 3,300 રૂપિયા, 3,700 રૂપિયા. હજી એક આપણે લઈ લઈએ વિડીયો. એક આ માર્કેટિંગ વાળો છે, અલંગનું માર્કેટનો મેં વિડીયો બનાવ્યો હતો. 1,89,000 વ્યૂ છે અને એની અંદર પેમેન્ટ જોઈએ ને આપણે તો 3900 રૂપિયા છે. બરોબર, તો આ ટાઈપનું અર્નિંગ આમાં થઈ શકે છે. હવે મારો મોસ્ટ વ્યુડ વિડીયો છે, બરોબર છે, એનું હું તમને અર્નિંગ બતાવી દઉં કેટલું છે. એક વિડીયોમાં કેટલું પેમેન્ટ મળેલ છે. 2.4 મિલિયન છે. બરોબર, એ 2.4 મિલિયનમાં આપણને 42,000 રૂપિયા પેમેન્ટ મળેલું છે. તો જો તમે અર્નિંગ પર્પઝથી તમારું ચેનલ બનાવ્યું હોય તો તમારે લોંગ વિડીયો ઉપર 100% ફોકસ કરવું જોઈએ. પણ વાત રહી શોર્ટ્સની, તો શોર્ટ્સ શું આપણે ના બનાવવા જોઈએ? તમે જોશો ને તો મારી ચેનલ ઉપર મેં શોર્ટ્સ વિડીયો પણ બનાવ્યા છે અને લોંગ વિડીયો પણ બનાવ્યા છે. તો શા માટે મને ઓછી ઇન્કમ છે તો પણ હું શોર્ટ્સ વિડીયો બનાવું છું? શોર્ટ્સ વિડીયોના ઘણા બધા બેનિફિટ છે. શું બેનિફિટ છે એ આપણે જોઈએ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયોના બેનિફિટ્સ. સૌથી પહેલો ડિફરન્સ, શોર્ટ્સ વિડીયો છે ને એની અંદર તમારા વિડીયો વાયરલ થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. તો એમાં વ્યૂ છે ફટાફટ આવશે, જ્યારે લોંગ વિડીયોમાં એટલા બધા વ્યૂ નથી આવતા. લોંગ વિડીયો વાયરલ થવામાં વાર લાગે છે. શોર્ટ્સમાં તમને સબસ્ક્રાઇબર ફટાફટ મળે છે, જ્યારે લોંગ વિડીયોમાં સબસ્ક્રાઇબર ધીમી ગતિએ વધતા હોય છે. શોર્ટ્સ વિડીયોમાં ઇન્કમ બહુ ઓછી હોય છે, જ્યારે લોંગ વિડીયો, જ્યારે તમારો વિડીયો વાયરલ થાય છે ત્યારે લોંગ વિડીયોમાં ઇન્કમ ખૂબ જ સારી હોય છે. શોર્ટ્સ વિડીયોના લીધે તમારી ચેનલમાં સબસ્ક્રાઇબર વધી જાય છે અને તમારી ચેનલ ફટાફટ ગ્રો થઈ જાય છે, જ્યારે લોંગ વિડીયોની અંદર ખૂબ જ વાર લાગતી હોય છે, ટાઈમ લાગતો હોય છે અને ત્યારબાદ ધીમે ધીમે સ્ટેબલ રીતે તમારી ચેનલ આગળ વધે છે. તો દોસ્તો, હવે પ્રશ્ન એ આવે કે આજના સમયમાં શોર્ટ્સ વિડીયો બનાવવા જોઈએ કે લોંગ વિડીયો બનાવવા જોઈએ? તો મારું સજેશન એક એવું છે કે તમારે શોર્ટ્સ વિડીયો અને લોંગ વિડીયો બેઉ બનાવવા જોઈએ. કેમ કે જો તમે શોર્ટ્સ વિડીયો બનાવશો તો તમારી ચેનલ ઉપર સબસ્ક્રાઇબર ફટાફટ આવશે અને લોંગ વિડીયો જ્યારે બનાવશો તો તમારી ઇન્કમ પણ સ્ટેબલ થશે. તો આજથી તમારું જે કન્ફ્યુઝન હતું કે ભાઈ ચેનલ ઉપર શોર્ટ્સ વિડીયો બનાવવા જોઈએ કે લોંગ વિડીયો બનાવવા જોઈએ, લોંગ વિડીયોની અલગ ચેનલ બનાવવી જોઈએ, શોર્ટ્સ વિડીયોની અલગ ચેનલ બનાવવી જોઈએ, શું કરવું જોઈએ? તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન એક જ છે કે એક જ ચેનલમાં તમે શોર્ટ્સ વિડીયો પણ બનાવો અને લોંગ વિડીયો પણ બનાવો. તમારા વ્યૂ પણ વધશે, સબસ્ક્રાઇબર પણ વધશે અને લોંગ વિડીયો જ્યારે વાયરલ થશે ત્યારે પેમેન્ટ પણ મળશે. તો દોસ્તો, આજના વિડીયોમાં જો તમે કંઈ શીખ્યા હોય, કંઈક નવું જાણ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, હાઇપ કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ટેક માર્ગીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.